મિત્રો ફાઇનલી આપણે એને દ્વારકા પૂગી ગયા. જટા પહેરીને રખડે જો જટા પહેરીને વસ્તુ અહીંયા દ્વારકા પૂગી ગયો છે. તો રામ રામ મારા ઘરે જાઓ. થોડા સમય પછી આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને મિત્રો મસ્તીનું મોર્નિંગ થઈ ગયું છે અને હું ઉઠી ગયો હું સવારમાં ઉઠીને નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા અને આયે નાહી લીધું છે. આજે જવાનું છે દ્વારકા, પણ આપણી સ્વિફ્ટ લઈને નહીં મિત્રો, કારણ કે સ્વિફ્ટીનો છે ને વીમો પૂરો થઈ ગયો હોય. અને બીજી વાત એ કે સ્વિફ્ટી હવે વેચાઈ ગઈ છે. કમિંગ સૂન હે ભાઈ, નવી ગાડી લેવાની છે અને આપણે દ્વારકા જવાનું છે મામાનો ઇકો લઈને. અને વાગ્યા કેટલા ખબર? 7 વાગી ગયા. એવા ટાણમાં ઉઠીને આવવું પડ્યું. એક તો ટાઈટ એવી છે. હાલ હવે ટાઈમ ખોટી કર્યા વગર નીકળી દ્વારકા વાગી. હવે વહેલું નીકળવું હોય કાંઈ કા પૂગવું હોય દ્વારકા. દ્વારકા જવાની હજી થોડીક વાર છે. એની મોરે ને હું પપ્પા સ્વિફ્ટી લઈ કરી ફૂઈને ને બેન ને તેડવા જાય. એ આપણી ભેગા આવવાને ભાઈ આપણા ગામનો રસ્તો ભાઈ એવો ખરાબ થઈ ગયો હોય ને. હવે મારે કોકને ફોન કરવો જોઈએ કઈ કા રસ્તો બદલાવે. क्या बात है सर, क्या बात है सર, क्या बात. હાલો હવે પેલા ઓને તેડતા આવી પછી આપણે રસ્તો હરકો કરશી. ના અમારું સ્કૂલનું વેન જાય. આજે તમારો ભાઈ સ્કૂલે નથી ગયો મિત્રો, કારણ કે જવાનું હતું દ્વારકા. કાલે જ એમને કહી દીધું હતું આજે જઈશું દ્વારકા. મસ્તીના સૂરજ દાદાના દર્શન કરી લ્યો. હાલો હવે ગાયકા તેડતા આવી, મોડું થઈ ગયું. તો બે આપણા ફૂઈને ના બેન ને ઉપાડી કરી નીકળી ગયા ઘર બાજુ. એક તો મોઢું હતાડી ગઈ, ત્યાં ન હતાડે જો. 1.5 કિલો મેકઅપ કરી લીધો હોય. 2 કિલો કર્યો હોય મેકઅપ મિત્રો. ખાલી દ્વારકા જવું એમાં મેકઅપ કર્યો જો. કેવા માણા ખાલી વિચાર કરો તમે. દ્વારકા જવું હોય ધામમાં લગન બગન હોય તો અલગ વાત છે, પણ ધામ કરવા જાય ને મેકઅપ કરીને આવે. બોલો ભોગી ગયા એ ઘર પાસે ને આવે એને કાંઈ કાંઈ કામ બેહીને મળું તમને. સેફ્ટીને બિચાડીને મૂકી દેવાની છે અહીંયા. હાલો ઈકામ બેહીને મળું તમને. આપણો ઈકો લઈ કરીને આપણે હાલતા થઈ ગયા ને આપણો ઈકો રસ્તામાં 300 થઈ ગયો હોય. અને ઓલા ભૂખો થઈ ગયો એટલે સીએનજી પૂરા ઊભા રહી ગયા હતા. સીએનજી પૂરાઈ ગયો. હાલો હવે નીકળી દ્વારકા બાજુ. મોડું થઈ ગયા ભાઈ, ગાયકા નીકળી વહેલું પૂગવાનું છે અહીંયા. મિત્રો ફાઇનલી આપણે છે ને ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર ચડી ગયા. અને અહીંથી હવે ડાયરેક્ટ આપણી ગાડી ઊભી રહેવાની છે ક્યાં ખબર છે? રણમાં રહેવાની છે કાં ખારામાં રહેવાની છે? મામા રણમાં રાખવાની છે હો. એટલે મામા જવાબ ના દીધો ગાડીમાં, ભાઈ ડ્રાઈવિંગ કરવા દે અત્યારે. હાલો હવે નીકળી તો ગયા હે, પૂગી વેલા દ્વારકા. રસ્તામાં આપણે લીમડી ભૂગ્યા હી અને અહીંથી નાસ્તો લઈ લીધો, ચબલું ભરી લીધું કોથરો. ભૂખ લાગી ગઈ, કઈ પેટ પૂજા કરી. હવે ભૂખા થઈ ગયા હી આપણે મિત્રો. હાલો ખાઈ પી લઈ થોડું ઘણું. ફાઇનલી આપણે હે ને રણ કહેવાય કે ખારો કહેવાય, બે કહેવાય છે લગભગ. ત્યાં ભૂગી ગયા એવી અને આવી ગયું હોય. અરે રણ આવી ગયું હોય. હાલો હવે હમણાં ઊભી રાખવી છે રણમાં, રાખીને મળું તમને. ફાઇનલી આપણે હે ને અહીંયા ઊભા રહી ગયા. અહીંયા ખારો હે ને એલા કે જી હોય તું જો ખાલી કે ભાઈ અહીંયા વ્યૂ હે મસ્તીનો. અહીંથી એક રસ્તો જાય છે, એ ખબર નહીં ક્યાં જતો હોય. આપણે ત્યાં ના જાવ. દુબઈ હાલો તો દુબઈ હાલો હાલો. બુર્જ ખલીફામાં જવું છે ભાઈ. હા મિત્ર મજા આવે. એક નંબર ટાટો ટાટો પવન આવે છે. આમાં શું છે? આમાં મીઠું હોય. જો મિત્રો આ દેખાય ને, આ તમને અહીંથી આમ કિનારી દેખાતી છે. અહીંયા વચમાં મીઠું હોય. એટલે આમાં મીઠું હોય તને શું ખબર પડે? આ નદી નથી કે અહીંયા ખાલી પાણી છે, મીઠું હોય આમાં. આ દરિયો આમ જો કે હું શેડો નથી. આ જો આ ડુંગર રહ્યો, ખબર કઈ પડતી છે નહીં. હાલો હાલો મિત્રો, હજી તો લગભગ ખારામાં ઉભવાનું છે.
અલા તો ઓલું શું હતું આપણે ઉભા થાય કરે હવે ડાયરેક્ટ આવશે ઓહો જો એક ઓલું રહ્યું પક્ષી બગલો હાલો હવે તમને મળશે દ્વારકા ના હે આપણો કોણ હે બાઠિયો એને બાઠિયો હાય બાઠિયો હે ચાલો મિત્રો નીકળી આપણે દ્વારકા બાજુ આપણે ખારેથી પાછા હે ને દ્વારકા બાજુ હાલતા થઈ ગયા હી એટલે ઓન દેવે થઈ ગયા હી હાલતા જઈએ ભાઈ ધીરે ધીરે આપણે ઇકો ગાડી ઉગી હાલો વેલા દ્વારકા હવે આપણે દ્વારકાથી ખાલી 10 કિલોમીટર આગળ આવીને ઘડીક વાર પાણી પીવા ઉભા રહ્યા હતા હું તો હુઈ ગયો ભાઈ તો કેટલું હે 4 કિલોમીટર 4 જ છે તો સારું અહીંયા પાસે જ દેખાય છે મિત્રો આવી રહ્યો હું થાકી ગયો ભાઈ હું તો જાઉં છું હવે ઈ તો રહેવા દ્યો આના હવે ભૂગી ગયા ગા દ્વારકા મિત્રો ફાઇનલી આપણે હે ને દ્વારકા ભૂગી ગયા ને હવે આઈલા જઈએ મંદિર બાજુ આવી રહ્યું મંદિર ને તડકો હે ભાઈ બહુ દુનિયાનો તડકો હે મિત્રો આને અહીંયા પધરાવી દેવાનો હે ઈ કે પધરાવી દેજો મિત્ર ઈ કે હાલો હે ને અહીંયા નાખી દો ઉપાડીને અહીંથી નાખી દેવો ઉપાડી હાલ આવે જાય મંદિર બાજુ ચાલતા હે ને આપણે ગોમતી ઘાટે પૂગી ગયા હે ને અહીંયા માછલા તળે છે ઝીણા ઝીણી ફીસી સામે દેખાતી હોય તો સારું એક મિનિટ ઓલી બાજુ આઈલો જાવ એક તો સેવાર હે ભાઈ લપટવાની બીક લાગે છે આમાં કેમેરામેન જલ્દી ફોકસ કરો લપટાય ઓ પગલો આઈ રહ્યા ક્યાં ગયા એલા લપટાઈ હો જો પપ્પા અહીંયા હાથ પગ ધોવે છે મિત્રો મારે ધોવાના છે હમણાં ભાઈ જો આવી રહ્યા ભાઈ જોઈ રહ્યા મારા હાથ ધોવા મિત્રો ગમતી પાપ ધોઈ નાખું જીરીક હું હાલો ભાઈ હવે હું જીરીક હાથ પગ ધોઈ લઉં પછી મળું તમને જો ગાય માતા આવી ગયા જય ગાય માતા અહીંયા મારા મમ્મીએ દીવો સાથીઓ કર્યો એટલે દીવો તો ઓલવાઈ ગયો લાગે હાલ હવે જઈએ આપણે 56 સીડી બાજુ ત્યાં મળીએ તમને તો આપણે હે ને મંદિર પાસે પહોંચી ગયા એવી આગળ રાખી દે અને અહીંથી હે ને હવે અહીંયા ફોન બોન ક્યાંક જમા કરાવી કરીને મંદિર હે ને દર્શન કરવા જાવ હાલો તમને પેલા 56 સીડી બતાવું આવી રહી મિત્રો આપણી 56 સીડી અહીંથી હમણાં હે ને દર્શન કરવા જવું છે એની મોર હે ને મોબાઈલ નીચે ક્યાંક જમા કરાવી દઈએ આપણે મંદિર આડું આ પાથરી દીધો નખર તો હરખી રીતના દેખાડે મિત્રો હાલો હવે એને ક્યાં ફોન બોન રાખી દઈ પછી તમને મળી દર્શન બર્શન કરી આવી મસ્તીના તો મિત્રો મસ્ત મજાના હે ને દર્શન કરીને આપણે પાછા આવે ગોમતી ઘાટ બાજુ જઈએ અને ભાઈ આજે ઘા દર્શન થઈ ગયા મિત્રો ઓલી વખતે આપણે આવ્યા હતા ને સંગમાં મિત્રો લાઈનમાં આવવું પડ્યું હતું ભાઈ વાર બહુ લાગી ગઈ હતી હવે પાછા જઈએ આપણે ગોમતી ઘાટ બાજુ તો મિત્રો અહીંયા હે ને આપણે પિતૃ કાર્ય કરવાનું હતું એટલે આવ્યા હતા હું તમને કહેતા ભૂલી ગયો હતો ભાઈ પેલા અહીંથી દરિયાનો વ્યૂ જોવો મિત્રો જોરદાર આવે છે ભાઈ એક નંબર હાલો હવે પાછા ક્યાં જાય ભાઈ કઈ ખબર નથી હવે પેલા તો પાર્કિંગે જવું છે આપણે ભાઈ બંધ થઈ ગયો ઓય બાપા ઓ માય ગોડ કુતરુલા હવે પાણી આવવામાં હે ભાઈ જો ઓલા બધે માં પૂગી ગયા એટલી વાર આ ચડા પહેરીને રખડે જો ચડા ઘરે પહેરવાની વસ્તુ અહીંયા દ્વારકા પૂગી ગયો ચડા પહેરીને અહીંયા ખુલ્લા માણામાં બુસ્કોટ કાઢીને રખડે હે પુનીત સુપરસ્ટાર ચડા ઘરે પહેરવાની વસ્તુ હે આ બે ગોમતીમાં નાતા થયા કેદ અહીંયા મિત્ર દ્વારકાની ધજાને દર્શન કરી લ્યો હાલો ભાઈ હાલો કરી લીધા હવે નીકળી તો મિત્રો આપણે દ્વારકા આવ્યા હતા ને કામ પતી ગયું હતું અને પેલા હું તમને કહેતા ભૂલી ગયો હતો કે પિતૃ કાર્ય કરવાનું હતું એટલે આપણે દ્વારકા આવ્યા હતા અને પેલા દર્શને થઈ ગયા છે હલકાને એક તો થાકી ગયો હું રસ વધારે પી લીધો છે છેલ્લી વાર દ્વારકાધીશના દર્શન કરી ગયો લગભગ પાછા આવશે આપણે થોડાક ટાઈમ પછી હાલો હવે જાય પાર્કિંગ બાજુના ભાઈ તડકો કાંઈ નહીં હાલો જાય પાર્કિંગ બાજુ તો મિત્રો આપણે એને બધા ગાડીમાં હરખા ખડકાઈ ગયા હી અને હવે પાછા નીકળી ગયા ઘર બાજુ
ક્યાંય ભાઈ જવાનું મન નતા થતું, તડકો ભાઈ બહુ હતો. હવે થાક્યા હતા એક તો. હવે હાલો નીકળી ઘર બાજુ. તો મિત્રો આપણે છે ને અત્યારે ખંભાળિયા પહોંચી ગયા છીએ અને રસ્તામાં ભાઈ ગાડીમાં સીએનજી પૂરા ઊભા રહી ગયા કારણ કે ભાઈ સીએનજી બહુ ઓછું છે અને સીએનજી પૂરા આવ્યા તો લાંબી લાઈન છે મિત્રો. હવે થોડીક વાર બીવું જોઈએ કારણ કે સીએનજી ઓછું છે, નકર તો બીજે ક્યાંક જવા દે. ઓછું છે એટલે ઊભું પડે એમ છે. હાલો સીએનજી પુરાવી લો પછી મળું તમને. અને એક તો ભાઈ રાઈત થતી આવે છે. હવે વાગી ગયા છે, મોબાઈલ ગીચામાં નકર કાઢીને દેખાડે. ખાતક જેવું તો વાગી ગયું છે. હાલ હવે સીએનજી પુરાવી લો પછી મળું તમને. તો મિત્રો ફાઇનલી આપણો વારો આવી ગયો સીએનજી પુરાવામાં. ગાયકા પુરાઈ જાય પછી આપણે નીકળી પાછા આપણા ઘર બાજુ. અને આ ભાઈ અહીંયા હે ને થોડો કંબાણી ટાઈપનો આવી ગયો હોય એટલે રોલ્સ રોયલ લેવાની વાતો કરે છે. આ તો બિચારો સીધો હે, રોલ્સ રોયલ લેવાની વાતો આવડો આ કરે છે. આને કેરી લેવી છે. કેરી લેવી છે, બજેટમાં રહેવાનું. અને આ તો ક્યાં 12 કરોડે પૂગી જાય મિત્રો. तुमसे ना हो पाएगा. હુઈ જા તું 2-3 ગોદડા ઓઢી. હાલો મિત્રો હવે ઘરે સીએનજી પુરાઈ જાય એટલે હે ને નીકળી ઘર બાજુ. મેં તો કોકની સાયકલ પકડી લીધી છે. આપણા હેલિકોપ્ટરની યાદ આવી ગઈ મિત્રો. કોકની સાયકલમાં ટેકો દેખાડીને ઊભી ગયો, ટાટિયા દુખતા હતા એક તો. જો અવાજ બવાજ બેસી ગયો હોય, લગભગ બીમાર પડી જવાનો હું. હાલો નીકળી આવે ઘર બાજુ, સીએનજી પુરાઈ જાય પછી. તો મિત્રો આપણે સીએનજી પુરાવી લીધું છે અને પાછા હાલતા થઈ ગયા છે ઘર બાજુ. અહીંથી ટનલમાંથી નીકળવું પડે છે. નીકળી જાય, નીકળી ગઈ. રાઈટ થઈ ગઈ છે મિત્રો જોરદાર. અંધારું થઈ ગયું છે. હવે લગભગ કઈ ભૂગી ઘરે અંદર આવતે છે. હવે વરસાદ ચાલુ થઈ ગયો. જો વરસાદ ચાલુ થઈ ગયો. ઝીણા ઝીણા છાંટા પડે છે ખંભાળિયામાં અત્યારે. તો હાલ હવે ઘરે જાય ઘરે. ફાઇનલી આપણે હે ને ઘરે ભોગી ગયા હેવી અને હું આમ હુવાની તૈયારીમાં જ આવી ગયો. ખાઈ પી લીધું છે. હવે હુઈ જવું છે ભાઈ કારણ કે થાકી ગયા એ બહુ. એક તો ફૈરા દ્વારકામાં એટલું આખો દિવસ ત્યાં હતા. રાત પડી જાય, સવારના વયા ગયા ભાઈ. પાછા રાતે અહીંયા પૂગી ગયા. તો હાલ હવે હુઈ જવું, મળશે તમને સવારે. The next day. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું હોય અને હું ઉઠી ગયો હું. અને આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરશું. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને છેલ્લે મસ્તીનું કોમેન્ટ કરી નાખજો. તો હાલો મિત્રો ફરી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.